મિત્રો ત્રીજા ભાગમાં અને ખાસ કરીને પ્રથમ અને બીજા ભાગની અંદર સમય અને કાર્ય અનુલક્ષી આપણે દાખલાઓ જોયા છે. ટાઇટલની અંદર એક શબ્દ છે નળ અને ટોંકી. કાર્ય અને સમયને લગતી જ બાબત છે, પણ અહીંયા નળ ટોંકી લગતા દાખલાઓ ઘણીવાર પૂછાતા હોય છે. તે શબ્દ પ્રયોગ સાથે આપણે દાખલાઓ જોઈએ. જેમ એમ કહ્યું છે કે એક ટોંકીમાં 3 નળ છે, જેમાંથી એ નળ વડે એ ટોંકી 60 મિનિટમાં ભરાય છે. બી નામની નળ વડે એ ટોંકી 75 મિનિટમાં ભરાય છે. ધારો કે 3 નળ ખુલ્લા છે, એમાં સી નામનો જે નળ છે એમાંથી ટોંકી ખાલી થઈ રહી છે, પરંતુ 50 મિનિટ બાદ એ ટોંકી ભરાઈ જાય છે. પ્રશ્ન એ છે કે કદાચ આપણે સી જે નળ છે માત્ર એ સી નળ વડે જ જો ટોંકીને ભરવાનો પ્રયત્ન કરતા હોઈએ તો કેટલા સમયમાં ટોંકી ભરાઈ જાય. અહીંયા જે આપણને મૂલ્ય કે કિંમત સમજાવી છે કે 50 મિનિટ 3 એ ઘટના ચાલુ છે. એ નળ વડે કાર્ય, માનો કે એ નળ વડે કાર્ય તો આપણે લઈએ 1/60. એ પ્રમાણે બી વડે લઈએ તો કાર્ય મળે છે 1/75. જો સી ની વાત કરીએ તો આપણને એનું મૂલ્ય ખબર નથી, તો 1 આપણે x લઈશું. જો ક્રમશઃ ભરવાની વાત હોય તો 3 દ્વારા થતા કાર્યનો સરવાળો થશે. એ માટે 1/60 બી નળ વડે 1/75. સી નળનું જે આપણને કાર્ય પ્રમાણ આપેલું નથી એટલે 1/x લઈશું. હવે એમ કહ્યું કે આટલા સમયની અંદર 3 મળી અને ભરાઈ જાય છે, તો આપણે પ્રમાણનો સરવાળો કરીએ. પણ એમ કહ્યું છે કે એ અને બી નામના નળ વડે ટોંકી ભરાય છે, અને જ્યારે સી નળ ચાલુ છે પરંતુ તેના લીધે ટોંકી ખાલી થઈ રહી છે. તો 1/60 પ્લસ 1/75 આના કારણે કાર્ય થઈ રહ્યું છે, અને સી નળ વડે કાર્ય ઓછું થઈ રહ્યું છે, એટલે કે મોંથી પાણી ઓછું થઈ રહ્યું છે, પરંતુ એ કાર્ય થાય છે 50 મિનિટમાં, એટલે 1/50. માટે 1/60 વત્તા 1/75 આ મૂલ્ય વત્તા છે, બરાબરની આ બાજુ લઈશું તો ઓછા 1/50 બરાબર 1/x. આ પ્રમાણે x જે સી નો કાર્ય કરવાનો દર છે એ આપણને x તરીકે મળવાનો છે. તો અહીંયા જોઈએ લસા આપણને મળશે 300 બરાબર 1/x. 60 ની જગ્યાએ 300 લાવ આપણે 5 વડે ગુણીએ છીએ, માટે 5. અહીંયા 4 વડે તો ઉપર 4 ઓછા 1/50 એટલે કે એને 300 લાવવા 6 વડે ગુણીશું તો ઉપર પણ 6 વડે. જો 5 વત્તા 4 એટલે 9 અને 9 માંથી 6 બાદ થાય એટલે 3, એટલે 3/300 બરાબર 1/x. જો અહીંયા છેદ ઉડે છે, વધે છે 100, એટલે કે 1/100 ઇઝ ઇક્વલ ટુ x. મતલબ કે સી નો કાર્ય કરવાનો દર એ 100 મિનિટ નો છે. મતલબ કે જો પ્રશ્ન આપણો છે કે જો સી નળ દ્વારા ટોંકી ભરવાની વાત છે તો એ ટોંકી સી નળ દ્વારા 100 મિનિટમાં ભરી શકાય છે. ફરીથી એકવાર આપણે મૂલ્યો કયા પ્રમાણે અને કેમ મૂક્યા છે એ જોઈએ. કે ટોંકી ભરાતો 1/50 એટલે કે 50 મિનિટનો સમય લાગે છે. એ દ્વારા 60 મિનિટમાં એ કામ થાય છે, બી દ્વારા 75 મિનિટમાં થાય છે, સી નામનો નળ એ ખાલી કરી રહ્યો છે, છતો પણ એ કામ 50 મિનિટમાં પૂર્ણ થાય છે. તો બંનેનો સરવાળો લીધો છે, જેના વડે ખાલી થયું છે અને આપણે બાદબાકી તરીકે મૂક્યું છે, તો 1/x પ્રમાણ મળે છે 1/100, એટલે કે x પ્રમાણ છે 100 મિનિટનું. એટલે સી નામના નળ જો ખુલ્લો મૂકવામાં આવે તો 100 મિનિટમાં એ ટોંકી ભરાઈ શકે છે. અહીંયા
એ, બી અને સી નળ વડે એક ટોંકી 6 કલાકમાં ભરી શકાય છે. 2 કલાક બાદ સી નામનો નળ બંધ કરવામાં આવે છે અને બાકી રહેલ ટોંકી એ અને બી દ્વારા 2 કલાકમાં થયેલ કાર્ય, 2 કલાકમાં થયેલું કાર્ય જે આપણને મળશે 1/6 આ કાર્યનું પ્રમાણ છે. કારણ કે ત્રણેય સાથે કામ કરે તો એ ટોંકીનું કામ જે છે અથવા તો એ ટોંકી ભરાવાનું કામ એ 6 કલાકમાં પૂર્ણ થાય છે. અહીં આપણે છેદ દૂર કરીએ તો 1/3 2 કલાક બાદ એ કામ અટકી ગયું છે અથવા એમ કહી શકાય કે સી નળ દ્વારા એ કામ થતું નથી. હવે એમ કીધું કે બાકીનું કામ, તો બાકી વધેલ કામ જે છે 1 ઓછા 1/3 પરિણામે મૂલ્ય મળે છે 2/3. મૂલ્ય મળે છે 2/3 બાકી વધેલ કામ. પ્રશ્ન એવો છે કે અહીંયા એ અને બી નળ દ્વારા જે બાકી ટોંકી હતી ભરવામાં 8 કલાકનો સમય લાગે. તો એ અને બી નળ જ માત્ર ખુલ્લા રાખવામાં આવે તો સમગ્ર ટોંકી ભરવામાં કેટલો સમય લાગે? અહીંયા પહેલા આપણે લખ્યું છે કે 2 કલાકમાં કેટલું કામ થયું, તો 1/3 પ્રમાણનું. બાકી કામ વધી છે 2/3 પ્રમાણનું. તો એ બાકી કામ કરવામાં 8 કલાકનો સમય લાગ્યો છે. 2/3 કામમાં લાગતો સમય 8 માટે એક કામમાં લાગતો સમય કેટલો? બીજું પદ ત્રીજું પદ ગુણાકારમાં લઈશું. 8 ગુણ્યા 1 અને પ્રથમ પદને આપણે ભાગ્યામાં મૂકીશું એટલે 2 પણ ગુણકમાં આવશે 3. 2/3 ના 3 ગુણકમાં રહેશે. પરિણામે 4 દુ 8 ને 4 તરી 12 કલાક. 12 કલાક અને એ પણ કોના દ્વારા? એ અને બી નળ દ્વારા. પ્રશ્નને ફરીથી સમજીએ તો 3 નળ વડે કામ 6 કલાકમાં પૂર્ણ થતું હતું. 2 કલાક બાદ સી નામનો નળ બંધ કર્યો છે, છતાં પણ તેના 8 કલાક પછી એમ કે ટોંકી ભરાઈ ગઈ છે. હવે એમ કહેવામાં આવે છે કે જો કદાચ એ અને બી નામનો નળ, તો પ્રથમ 2 કલાકમાં થયેલું કામ એમનો કાર્યનો દર તો 1/6 2 વડે ગુણીશું, આપણે ગુણોત્તર મળે છે 1/3. 1/3 ભાગનું કામ 2 કલાકમાં પૂર્ણ થયું છે. બાકી વધ્યું કામ 1 ઓછા 1/3 2/3 એટલે 2/3 નું કામ થવામાં 8 કલાકનો સમય લાગ્યો છે. તો સંપૂર્ણ એક કામ પૂર્ણ થવામાં એમ કહેવાય કે 12 કલાકનો સમય લાગે છે. પ્રમાણની અંદર નળ ટોંકી સમય સાથેનો જે આ દાખલો છે છેલ્લે, કે એ નળ ટોંકીને 4 કલાકમાં, બી નળ ટોંકીને 6 કલાકમાં ભરી શકે છે. બંને નળ વારા ફરતી, ધારો કે 2 કલાકમાં થયેલું કામ એનું પ્રમાણ 1/4, બી નું પ્રમાણ 1/6, લસા બને છે 12, 3 વત્તા 2 એટલે કે 5/12. લસા લઈ અંશને 3 અને 2 વડે આપણે ગુણ્યા છે. આ 2 કલાકનું કામ થયું છે. હજુ વાત કરીએ તો આપણે વારાફરતી નળ, તો પ્રથમ કલાકે એ નળ, બીજા કલાકે બી નળ, ત્રીજા કલાકે એ નળ, બી નળ, એમ 5મા કલાકે એ નળ દ્વારા કામ થશે. તો પ્રથમ આપણે 4 કલાકનું કાર્ય જોઈ લઈએ. તો 4 કલાકમાં થયેલ કામ બરાબર 2 કલાક કરતા બમણા. 2 કલાક કરતો એ કામ આપણું બમણું થશે એટલે કે 5/6 ભાગ. 5/6 ભાગનું આ કાર્ય થયું છે. બાકી વધેલ કાર્ય બરાબર 1 ઓછા 5/6. મૂલ્ય મળે છે 1/6. મૂલ્ય મળે છે 1/6.
4 કલાક સુધીનું તો કાર્ય અહીં આપણને દર્શાવ્યું તો 4 કલાક તો લાગી જ ગયા છે. 6 ભાગના કામમાંથી 5 ભાગનું કામ થઈ ગયું છે એવું માનીને ચાલીએ. તો અહીંયા એ નળ દ્વારા એનું પ્રમાણ છે 4, 1/6 આપણે ગુણીશું તો આપણને મૂલ્ય મળશે 2/3. મૂલ્ય મળે છે 2/3 કલાકમાં. એક સમય આપણને આપેલો છે 2/3 ભાગનો કલાક. સૌ પ્રથમ આપણું કામ 4 કલાકનું થયું છે અને છેલ્લે 2/3 એટલે કે કુલ સમય લાગુ પડે છે 4 વત્તા 2/3 પ્રમાણને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 4.2/3 પ્રમાણ આપણે લખી શકીએ છીએ. એટલે કે વારાફરતી જો ખોલવામાં આવે બંને નળને જો વારાફરતી ખોલવામાં આવે તો 4.2/3 કલાકની અંદર એ કાર્ય પૂર્ણ થાય છે. ફરીથી પ્રશ્નને સમજીએ. એ નળનો કાર્યદર 1/4, બી નો 1/6, લસા લઈશું તો આપણને મળે છે 5/12, 2 કલાકમાં થયેલું કામ, 2 વડે ગુણીશું તો 4 કલાકમાં થયેલું કામ, 4 કલાકમાં 5/6 ભાગનું કામ થયું છે. બાકી કામ છે 1/6 જે છેલ્લે 5મા કલાકે એ નળ દ્વારા થાય છે એના પ્રમાણ વડે ગુણીએ મૂલ્ય મળે છે 2/3 કલાકનો સમય. પ્રથમ સમય 4 કલાક અને ત્યાર પછી 2 કલાક ઉમેરીશું તો 4.2/3 એવો આપણને જવાબ મળે છે. મિત્રો તો અહીંયા આપણે નળ ટોકી સમય કાર્યના ભાગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મેથ્સના કે રીઝનિંગના અન્ય ટોપિક સાથે ફરીથી મળીશું.